વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિષય ગણિતની પેપર લેવાયું હતું. તો એટલે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું આજે પેપર હતું. તો આપણે આ પેપરનું સોલ્યુશન કરીશું. સૌપ્રથમ વિભાગ એ જોઈશું. નીચેના 1 થી 24 પ્રશ્નના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ. વિભાગ એ 24 માર્કનો હતો. પ્રશ્ન 1. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 4y - 5 બરાબર 0, 9x + 12y - 15 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલે છે. તો જવાબ આવશે સી અનંત. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો જવાબ એ શ્રીધર આચાર્ય. પ્રશ્ન 3. એક સમાંતર શ્રેણીમાં જો a બરાબર 4 અને d બરાબર -4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 28. પ્રશ્ન 4. બિંદુ એ બીનો ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. જવાબ બી √a² + b². પ્રશ્ન 5. સેસ્ટુટા -tan બરાબર શું આવશે? તો જવાબ આવશે બી એટલે કે 1 જવાબ. પ્રશ્ન 6. કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે એ બરાબર 27. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન 7. 5 + √49 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સમય. પ્રશ્ન 8. દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 બરાબર 0 ના સરવાળો ખાલી જગ્યા છે. તો 3/4. પ્રશ્ન 9. સમતોલ પાસા પર 5 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1/6. પ્રશ્ન 10. જેમ જેમ નું મૂલ્ય વધે તેમ તેમ cos θનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. તો ઘટે છે. જવાબ. પ્રશ્ન 11. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. તો જવાબ આવશે 1. પ્રશ્ન 12. -2 -3 0 1 2 3 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 13. જો ગુસાઅ 10 15 બરાબર a 2a + 1 તો a બરાબર 3 થાય. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 14. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા 3 છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 15. √3x + 5 એ સુરેખ બહુપદી છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 16. ગણિતના પ્રશ્નપત્રમાં ત્રિશિકાને 80માંથી 80 ગુણ આવવાની સંભાવના 1/81 છે. તો આ વિધાન સાચું છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17. સમાંતર શ્રેણીના પ્રથમ nનો પદનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. તો Sn બરાબર n/2 કૌંસમાં a + n અથવા એનું બીજું સૂત્ર હતું કે Sn બરાબર n/2 2a + કૌંસમાં n - 1 કૌંસ d મોટો કૌંસ પૂરો. પ્રશ્ન 18. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો મળે છે? તો જવાબ 2. પ્રશ્ન 19. જો pa બરાબર 0.65 હોય તો pa² શોધો. તો જવાબ આવશે 0.35. પ્રશ્ન 20. આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો બહુલકીય વર્ગ હતો 30 - 40. નીચેના આપેલા યોગ્ય જોડકા જોડો.
પ્રશ્ન 21 અર્ધગોળકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર. પ્રશ્ન 22 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ તો પાઈ આર સ્ક્વેર એચ. પ્રશ્ન 23 અર્ધવર્તુળનો પરિઘ તો પાઈ આર. પ્રશ્ન 24 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર ટીટા ભાગ્યા 360. હવે આપણે વિભાગ બી જોઈશું. નીચેના પ્રશ્ન નંબર 25 થી 35ના પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ. વિભાગ બી 18 માર્કનો હતો. પ્રશ્ન 25 દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1ના શૂન્યો શોધો. પ્રશ્ન 26 દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રશ્ન 27 દ્વિઘાત સમીકરણ 2x² + x - 6 = 0નો અવયવીકરણની રીતનો ઉકેલ મેળવો. પ્રશ્ન 28 સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય? પ્રશ્ન 29 સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળો 78 થાય? પ્રશ્ન 30 બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. પ્રશ્ન 31 પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. x અને yના યામ અનુક્રમે 3, -10 અને 1, 4 છે તો પીના યામ શોધો. પ્રશ્ન 32 સાબિત કરો કે 1 + tan θ 1 + sin θ 1 - sin θ = 1. પ્રશ્ન 33 કિંમત શોધો. 4 cos θ 45 અંશ -60 અંશ + sin θ 16 + cos θ 19. પ્રશ્ન 34 ટાવરના પાયાથી 45 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સીધકનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ શોધો. પ્રશ્ન 35 જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. પ્રશ્ન 36 એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. જો તેની ત્રિજ્યા 7 સેમી હોય તો નળાકારનું ઘનફળ શોધો. પ્રશ્ન 37 કોઈ વર્ગીકૃત માહિતી માટે a = 50, σFi ui = -36, σFi = 35 અને h = 10 હોય તો મધ્યક x બાર શોધો. તો આ મધ્યકનું સૂત્ર મૂકી રકમ મૂકીને જવાબ મેળવવાનો હતો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ સી જોઈશું જે 18 માર્કનો હતો. એટલે કે પ્રશ્ન 9 પ્રશ્નો ગણતરી જવાબ કરી અને પ્રત્યેકના 3 ગુણ હતા. પ્રશ્ન 38 હિયા પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે તો હિયા પાસે કેટલા કબૂતર અને ગાયો હશે? પ્રશ્ન 39 0.2x + 0.3y = 1.3, 0.4x + 0.5y = 2.3. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. પ્રશ્ન 40 સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેનો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 41 બિંદુ XY અને બિંદુઓ 7, 1 અને 3, 5થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. પ્રશ્ન 42 સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આ પ્રમેયને સાબિત કરવાનું હતું. પ્રશ્ન 43 બિંદુઓ 4, -1 અને -2, -3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓનો યામ મેળવો. પ્રશ્ન 45માં આપેલી માહિતીનો મધ્યક શોધો. પ્રશ્ન 46 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગના રાજા, લાલ રંગનો ગુલાબ અને કાળીનું પત્તું હોય તે સંભાવના શોધો. હવે આપણે વિભાગ ડી જોઈશું.
નીચેના પ્રશ્ન 47થી 54 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોનો ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ, જે વિભાગ ડી 20 માર્કનું હતું. તો પ્રશ્ન નંબર 47, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પ્રશ્ન 49, એક કાટકોણ ત્રિકોણ વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની 2 બાજુના માપ શોધો. પ્રશ્ન 50, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તે પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 51માં મધ્યસ્થ અને બહુલક શોધવાનું હતું. પ્રશ્ન 52માં આવૃત્તિ વિતરણનો મધ્યક 28.5 હોય તો XYનું મૂલ્ય શોધો. એટલે ધારેલા મધ્યકનું સૂત્ર વાપરીને આ દાખલો ગણવાનો હતું. હવે આપણે પ્રશ્ન નંબર 53માં જઈશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1. લાલ રંગનો રાજા, 2. મુખ મુંદ્રવાળું પત્તું, 3. કાળીનું પત્તું અને 4. ચોકલેટની રાણી હોય તેવી સંભાવના શોધો. પ્રશ્ન 54, એક ખોખામાં 1 થી 90 એક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણવર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, પૂર્ણઘન સંખ્યા હોય તેવી સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ગણિતનું પેપર આપણે સોલ્યુશન કર્યું છે, તો તમારે જોઈ લેવું.